नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूणं एषो पंच नमुक्कारो सर्वपापप्रणाशनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। શીતલનાથ ભગવાનનું ચૈત્ય વંદન। ભગવાનનું નામ પડવા પાછળનું કારણની વિચારણા કરીએ કે ભગવાન માતાના ગર્ભની અંદર આવેલા છે। રાજા જે હતા એના શરીરની અંદર ઉષ્ણતા વધારે પ્રમાણમાં હતી, પણ જ્યારે રાણીએ એમના ઉપર હાથ ફેરવ્યો અને રાજાને શીતળતાની પ્રાપ્તિ થઈ અને આ બધો પ્રભાવ ગર્ભના કારણે છે એવું જાણી અને એમનું નામ રાખવામાં આવ્યું શીતલનાથ ભગવાન અને એમનું ચૈત્ય વંદન નંદા દૃઢરથ નંદનો શીતલ શીતલનાથ રાજા ભદ્દિલ પુર તણો ચલવે શિવ સાથ લાખ પૂરવનું આ ઉખું 90 ધનુષ પ્રમાણ કાયામાં ટાળીને લહ્યા પંચમ નાણ શ્રી વત્સ લંચન સુંદરુએ પદ પદ્મે રહે જાસ તે જીનની સેવા થકી લહિયે લીલ વિલાસ। માતા નંદા અને પિતા દૃઢરથ રાજા, માતા નંદા માતા અને પિતા દૃઢરથ રાજા અને એમનો નંદનો એટલે કે એમનો દીકરો। એમનો દીકરો કોણ છે તો કે શીતલનાથ। એ શીતલનાથ ભગવાન કેવા છે તો કે શીતળ છે, શીતળ એવા શીતલનાથ ભગવાન। રાજા ભદ્દિલપુર તણો એ શીતલનાથ ભગવાન એ ભદ્દિલપુર નગરીના રાજા હતા। ચલવે શિવ સાથ એટલે શિવ એટલે કલ્યાણ અને કલ્યાણકારી એવો જે સાથ, એ સાર્થને ક્યાં ચલવે કાં તો એમ લો સાથ ચલવે શિવ એટલે કે લોકોનો જે સમુદાય તેને કહેવાય સાથ અને એ સાથને ચલવે એટલે ચલાવે, લઈ જાય। ક્યાં લઈ જાય તો કે શિવ એટલે ક્યાં લઈ જાય છે તો કે મોક્ષ તરફ લઈ જાય। ચલવે શિવ સાથ એટલે મોક્ષ રૂપી જે મોક્ષ એટલે કે સાથને મોક્ષ તરફ લઈ જાય છે। આયુ પૂરવનું આવુખું 90 ધનુષ પ્રમાણ, આયુષ્ય કેટલું છે લાખ પૂર્વનું જેમનું આયુષ્ય છે, 1 લાખ પૂર્વનું આયુષ્ય છે। 90 ધનુષ પ્રમાણ પ્રભુનું આ કાયા કેટલી છે તો કે 90 ધનુષ પ્રમાણ પ્રભુની કાયા છે। કાયા માયા ટાળીને આના બે અર્થ વિચારી શકાય। આ કાયા ટાળીને અને માયા ટાળીને, કાયા ટાળીને એટલે બાહ્ય બધી ઉપાધિઓને દૂર કરી શરીરની રોગ આદિ તો બરાબર, પણ હવે શરીરની ઉપાધિ પણ હવે જોઈતી નથી। અને માયા એટલે અહીંયા આંતરિક જેટલા પણ ઉપદ્રવો હોય, રાગ દ્વેષ વગેરે આંતરિક જેટલા પણ દોષો છે એ માયા ટાળીને લહ્યા પંચમ નાણ પાંચમું જ્ઞાન, 5 જ્ઞાનના નામ કોણ બોલશે? હા બોલો। બરાબર છે। મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન, આવા 5 જ્ઞાન। એમાં પાંચમું કેવળ જ્ઞાનને જે પરમાત્મા લહ્યા એટલે લહ્યા પંચમ નાણ, પાંચમું કેવળ જ્ઞાનને પામ્યા છે કાયા અને માયા ટાળીને। કાં તો આ સમજી લો કે આ કાયાની જે માયા હતી એ માયા છોડી મૂકી છે। શરીર પ્રત્યેનો પણ રાગ રાખ્યો નથી, શરીર પ્રત્યેનો રાગ તોડી દીધો છે અને એ તોડી અને પંચમ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે। શ્રી વત્સ લંછન સુંદરુએ, ચલો શ્રી વત્સ લાંછન કોને કહેવાય આપને પૂછી રહ્યો છું। શ્રી વત્સ લાંછન
પ્રણામ સર. શ્રી વત્સ એટલે ભગવાનની છાતીના ભાગમાં જરાક આમ ઉપર ઉપસેલા જેવું જે હોય ને એને. હા, ભગવાનની જે છાતી હોય અને ભગવાનના છાતીના ભાગ ઉપર ઉપસેલો એવો વાળનો જે ગુચ્છો એને કહેવાય શ્રીવત્સ. અને શ્રીવત્સ લંચન વાળા એવા પ્રભુ, શ્રીવત્સ લંચન સુંદર હોય, સુંદર એવું એ શ્રીવત્સ લંચન છે. પૂછવામાં આવ્યું કે આ શ્રીવત્સ લંચન છે ક્યાં? રહે જાસ, રહે જાસ પદ પદ્મે. જાસ એટલે જેમના પગરૂપી કમળને વિશે રહે. એટલે જાસ એટલે જે શીતલનાથ પ્રભુના પગરૂપી કમળને વિશે રહે. કોણ રહે? તો કે શ્રી વત્સલંચન, સુંદર એવું શ્રી વત્સલંચન. તે જીનની સેવા થકી, આવા પ્રભુ અને આવા પ્રભુની સેવા થકી લહીએ લીલ વિલાસ, લહીએ એટલે પ્રાપ્ત કરીએ, લીલ આનંદ પ્રમોદ વિલાસને આપણે પ્રાપ્ત કરીએ, એટલે કે સાચા મોક્ષ સુખને આપણે પ્રાપ્ત કરીએ. અહીંયા પદ પદ્મે એમ કરી પદ્મ વિજય મહારાજનું નામ આવ્યું. આખા ચૈત્યવંદન ની અંદર 7 બોલ બતાવેલા છે. કોણ જિજ્ઞાસુ 7 બોલ બોલશે? હાજી સંગીતાબેન. અભયભાઈ. હેલો. હાજી બોલો. 7 બોલ. પ્રણામ સર. પ્રણામ. નંદા માતાનું નામ છે. બરાબર સર. દ્રુઢરથ રાજાનું નામ છે, પિતાજીનું નામ છે. જી. શીતલનાથ ભગવાન પોતે પ્રભુનું નામ. ભગવાનનું નામ છે. બદ્દીલપુર ભગવાનનું જન્મસ્થળ. બરાબર છે. લાખપુરવ ભગવાનનું આયુષ્ય. બરાબર, સરસ. 90 ધનુષ ભગવાનનું કાયા પ્રમાણ. બરાબર. શ્રીવત્સ લંચન, શ્રીવત્સ પ્રભુનું લંચન. લાંછન. આવા 7 હા. બોલ આની અંદર વર્ણન કર્યા. સરસ અભયભાઈ. અને અમારે ભાઈઓએ થોડું થોડું વચ્ચે બોલતું રહેવું, કારણ કે અમારા બહેનો તો ઘણા બોલે જ છે. થોડા ભાઈઓ બોલે એટલે અમને પણ થોડો આનંદ થાય કે અમારા ભાઈઓ પણ સ્વાધ્યાય કરી રહ્યા છે. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ સર. પ્રણામ. ચલો, ભગવાનની જે છે 24 ભગવાનની આયુષ્ય કોણ બોલશે? 24 ભગવાનનું આયુષ્ય. એટલે 24 ભગવાન નહીં, અત્યાર સુધી જેટલા ચાલે એટલા જ બોલેવાના છે, 24 નહીં. હાજી સૂર્યવાલાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. હા, પહેલા ઋષભદેવ નું આયુષ્ય 84 લાખ પૂર્વ, હમ અજીતનાથ ભગવાન નું આયુષ્ય 72 લાખ પૂર્વ, હમ સંભવનાથ ભગવાન નું આયુષ્ય 60 લાખ પૂર્વ, અભિનંદન સ્વામી નું આયુષ્ય 50 લાખ પૂર્વ, સુમતિનાથ ભગવાન નું 40 લાખ પૂર્વ, પદ્મપ્રભ સ્વામી નું 30 લાખ પૂર્વ, સુપાર્શ્વનાથ ભગવાન એમનું આયુષ્ય 20 લાખ પૂર્વ, ચંદ્રપ્રભ સ્વામી નું આયુષ્ય 10 લાખ પૂર્વ, સુવિધિનાથ નું આયુષ્ય 2 લાખ પૂર્વ અને શીતલનાથ નું આયુષ્ય 1 લાખ પૂર્વ છે. આગળ બોલું સાહેબ? ના ના, બસ બસ આટલું એટલું, થોડું થોડું લેતા જઈશું. એટલે સાહેબ આમાં મેં એક જ ટ્રીક કરી સાહેબ, પહેલા 12 વાર ઓછા કર્યા, પછી 10 ઓછા કરી, છેલ્લે 2 ને 1, ફરી પાછું 84 લાખ વર્ષથી શરૂ થાય, પછી 72, પછી 10 ઓછા કર્યા. સરસ સરસ, બહુ સરસ. ચલો, ભગવાનની અવગાહના કોણ બોલશે? અવગાહના, હાઈટ. બોલો સર. એક મિનિટ, બીજા કોઈ હોય તો મીનાક્ષીબેન નવાને લઈ લઈએ. આદિનાથ ભગવાનની કાયા 500 ધનુષ, હમ અદિતનાથ ભગવાનની 450 ધનુષ, સંભવનાથ ભગવાનની 400 ધનુષ, હમ અભિનંદન સ્વામીની 350 ધનુષ, હમ સુમતીનાથ ભગવાનની 300 ધનુષ, પદ્મપ્રભુ સ્વામીની 250 ધનુષ, સુપાર્શ્વનાથ સ્વામીની 200 ધનુષ, ચંદ્રપ્રભુ સ્વામીનું 150 ધનુષ, સુવિધિનાથ ભગવાનનું 100 ધનુષની કાયા, શીતલનાથ ભગવાનનું 90 ધનુષ્યની કાયા. બરાબર છે, સરસ. આ પ્રમાણે પ્રભુના 10 ભગવાન સુધીના લાંછન કોણ બોલશે? ભગવાનના પ્રણામ લાંછન. સર. બોલું? હા બોલો.
રિષભનાથ ભગવાનનું ઋષભ, હમ અજીતનાથ ભગવાનનું હાથી ગજ, હમ શંભુનાથ ભગવાનનું ઘોડો, હમ અભિનંદન સ્વામી ભગવાનનું વાંદરું, વાનર, વાનર, સુમતીનાથ ભગવાનનું મગર, બરાબર. ક્રોંચ પક્ષી, ક્રોંચ પક્ષી, કૌંચ પક્ષી, ક્રોંચ પક્ષી. છઠ્ઠા પદ્મપ્રભુ સ્વામીનું પદ્મ, હમ સુપાર્શનાથ ભગવાનનું સ્વસ્તિક, બરાબર, આઠમા ચંદ્રપ્રભુ સ્વામીનું ચંદ્ર, હમ સુવિધિનાથ ભગવાનનું મગર, મગરમચ્છ, મગરમચ્છ, દસમા શીતલનાથ ભગવાનનું શ્રીવત્સ. શ્રીવત્સ, સરસ. શીતલજીને સ્વામી હોય. શીતલજીને સ્વામી પુણ્યથી સેવ પામી, પ્રભુ આત્મરામી સર્વ પર ભાવવામી, જે શિવ ગતિ ગામી શાશ્વતાનંદ ધામી, ભવિ શિવ સુખ કામી પ્રણમીએ શીશ નામી. શીતલજીને સ્વામી એટલે કે શીતલનાથ ભગવાન પુણ્યથી સેવ પામી, એ શીતલનાથ પ્રભુની સેવા આપણે પુણ્યથી પામ્યા છીએ. શીતલનાથ ભગવાન જે આપણને પુણ્યથી જેની સેવા મળેલી છે. પ્રભુ આત્મરામી, પ્રભુ આત્મની અંદર જ રમનારા છે. આત્મા સિવાયના બાહ્ય પદાર્થમાં પ્રભુ રમનારા નથી. સર્વ પર ભાવ વામી, આત્મા સિવાયના જેટલા બાહ્ય પૂતગલો જે છે એ બધા પૂતગલો આત્મા સિવાયના જે છે બધા પરભાવ છે. જે સ્વભાવ નથી, પરભાવ છે એનું વામી, એનું વમન કરનારા છે. હવે પ્રભાવને છોડી મૂક્યા છે, સ્વભાવની અંદર જ રહેલા છે. જે શિવગતિ ગામી, જે પ્રભુ શિવગતિને પામેલા છે. શાશ્વતાનંદ ધામી, શાશ્વત જે આનંદ, આપણો આનંદ કેવો, એક તો પૂતગલનો, અને પૂતગલનો આનંદ ક્યારેય શાશ્વતો હોય નહીં. કારણ કે ગમે તેવું પૂતગલ આપણને ગમતું હોય પણ એક વખત તો આપણે એનાથી કંટાળી જતા જ હોઈએ છીએ. ભાવતા એવા ગુલાબજાંબુ પહેલું ભાવે, બીજું ભાવે, પાંચમું ભાવે, 5, 6, 7, 10, પછી એ ગુલાબજાંબુથી પણ કંટાળી જઈએ. અને અત્યારમાં વેકેશનની અંદર એમ થાય કે ફરવા જઈએ, પણ ફરવા જઈએ ત્યાંય કંટાળી જઈએ. ક્યારે પૂતગલનો આનંદ એ શાશ્વતો આનંદ હોય જ નહીં. આત્મિક આનંદ જ શાશ્વતો હોય, અને શાશ્વત આનંદના જે ધામી છે, જે શાશ્વત આનંદના પ્રભુ સ્થાન છે. ભવિ શિવ સુખ કામી, જે ભવ્ય જીવો કેવા શિવ સુખના કામી છે, જે શિવ સુખના ઈચ્છનારા છે. પ્રણમીય શીશ નામી, આવા પ્રભુને શીશ એટલે મસ્તકને નમાવીને આપણે શું કરીએ તો કે પ્રણમીએ, પ્રણામ કરીએ એ પ્રભુને. શીતલ જીનેશ્વર ભગવાન જેમની સેવા પુણ્યથી પામેલા છીએ આપણે, પ્રભુ આત્માની અંદર રમનારા છે. સર્વ પ્રભાવો આત્મા સિવાયના પ્રભાવો છે એનું પ્રભુએ વમન કરેલું છે. જે પ્રભુ શિવગતિને પામેલા છે, જે પ્રભુ શાશ્વત આનંદના સ્થાન છે, જે ભવ્ય જીવો શિવ સુખના કામી છે, તે એવા ભવ્ય જીવો શીશ નામી પ્રણમીએ, આ મસ્તકને નમાવી અને પ્રભુને પ્રણામ કરીએ. શ્રેયાંસનાથ ભગવાન અને શ્રેયાંસનાથ ભગવાન એ જે પ્રભુમાં પ્રભુને એમ કહેવાય કે સિંહપુર નગરની અંદર જેમનો જન્મ, અને ત્યાં કોઈક મંદિરની અંદર પરંપરાગત દેવતાથી અધિષ્ઠિત એવી એક સૈયા હતી, એક બેડ હતો, અને એ સૈયા ઉપર કોઈ પણ વ્યક્તિ જો સૂવે, એ સૈયા એવી કે એના ઉપર કોઈ સૂવે, એના ઉપર કોઈ બેસે તો એને ઉપદ્રવ થાય.
પણ ભગવાન ગર્ભમાં આવ્યા. માતાને મનમાં થયું દેવની પૂજા થાય, પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંત હોય એની પૂજા થાય, પણ આ સૈયા બેડ એની ક્યાંય અમે પૂજા સાંભળી નથી. અને એમ વિચારી અને એ ત્યાં એ મંદિર તરફ ગયા. અને ત્યાં સૈયાની રક્ષા કરનાર એવા પુરુષે ના પાડી કે જશો નહીં. છતાં માતા એ સૈયા ઉપર બેઠા, એના ઉપર સૂતા, પણ ગર્ભની અંદર પ્રભુ હતા. અને પ્રભુના પ્રભાવના કારણે એ અધિષ્ઠાયક દેવતા કાંઈ કરી શક્યો નહીં. અને એ અધિષ્ઠાયક દેવતા હતો એ સૈયા મૂકીને ચાલ્યો ગયો. અને ત્યાર પછી રાજા વગેરે સૈયાએ ઉપયોગમાં લીધી, એ બેડ હતો એ ઉપયોગમાં લીધો અને જાણ્યું કે આ ગર્ભનો પ્રભાવ છે. અને ગર્ભના પ્રભાવના કારણે શ્રેય થયું, કલ્યાણ થયું, મંગળ થયું, એટલે એમનું નામ રાખવામાં આવ્યું શ્રેયાંસ. અને એ શ્રેયાંસનાથ ભગવાન અને જેમનું ચૈત્ય વંદન. શ્રી શ્રેયાંસ 11 માં વિષ્ણુ નૃપતાય, વિષ્ણુ માતા જે હની 80 ધનુષની કાય, વર્ષ 84 લાખનું પાળ્યું જેણે આયો, ખડગી લંચન પદ કજે સિંહપુરી નો રાય, રાજ્ય તજી દીક્ષા વરી એ જીનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદ પદ્મને નમતા અવિચલ થાન. શ્રી શ્રેયાંસ 11 માં શ્રેયાંસનાથ પ્રભુ વિષ્ણુ નૃપતાય, વિષ્ણુ રાજા, નૃપ એટલે રાજા, વિષ્ણુ જેમનું નામ છે, વિષ્ણુ નૃપતાય, તાય એટલે તાત, તાત એટલે પિતા, જેમના પિતાનું નામ છે વિષ્ણુ રાજા. વિષ્ણુ માતા જેહની, માતાનું નામ પણ વિષ્ણુ, પિતાનું નામ પણ વિષ્ણુ અને માતાનું નામ પણ વિષ્ણુ. 80 ધનુષની કાય, પ્રભુની કાયા કેટલી છે? 80 ધનુષની કાયા છે. વર્ષ 84 લાખનું, અત્યાર સુધી શું આવતું હતું? પૂર્વ આવતા હતા. કારણ કે અહીંયા આપણે જોયું કે કેટલું, તો કે લાખ પૂર્વનું આયુષ્ય હતું. હવે અહીંયા કેટલું આયુષ્ય છે? 84 લાખ વર્ષનું આવ્યું છે. ત્યાં 84 લાખ આગળ શું હતા? અહીંયા પૂર્વ હતા, 1 લાખ પૂર્વ હતા. અહીંયા કેટલું, માત્ર કેટલું છે? 84 લાખનું આયુષ્ય છે. 84 લાખ વર્ષ પૂર્વ નથી. અહીંયા પાળ્યું જેણે આયો, જેને પરમાત્મા આયો એટલે આયુષ્ય, જેને પાળેલું છે. ખડગી લંચન પદ કજે, ખડગી એટલે ગેંડો, ગેંડો જેનું લંચન છે. પદ કજે, ચલો પદ કજે કોણ બોલશે? પદ કજ એટલે શું? સર પગ પાસે પ્રણામ ગુરુજી, પગમાંથી. પદ કજ જેને પગ બોલો- પગની રસકણ નહીં ધર્મિષ્ઠબેન, ખડક એટલે જે આપણે લંચન છે ને, જમણી જાંઘે છે, પગની જમણી જાંઘે એવું છે. કજ, પદ કજ એટલે શું? પદ કજ. પ્રણામ સર. બોલો. પ્રણામ સર. પગની નીચે. નહીં. પ્રણામ સર. હા તેજસભાઈ. હા, પદકજ એટલે કમળ. પદકજ, હા એટલે હા જવાબ સાચો છે. પ્રણમુ પદકજ, આપણે એક શબ્દ ક્યાંક આવે, કઈ જગ્યાએ આવે? ચલો કોણ બોલે? પ્રણમુ પદકજ તેહના ભાવ ધરી ઉલ્લાસ. ક્યાં આવે છે? પ્રણમુ પદકજ તેહના ભાવ ધરી ઉલ્લાસ. જ્ઞાનના ખમાસમણ ની અંદર આ શબ્દ આપણને સાંભળવા મળે. બરાબર. પ્રણમુ પદકજ, અહીંયા પદ, પદ એટલે પગ, અને કજ, ક એટલે પાણી, ક એટલે પાણી, અને જ પાણીની અંદર જે ઉત્પન્ન થાય એ કોણ? તો કે કમળ.
પગરૂપી કમળમાં ખડગી લંછન. પગરૂપી કમળને વિશે કજ એટલે કમળ, એટલે પગરૂપી કમળને વિશે ખડગી લંછન એટલે ગેંડો લંછન છે. સિંહપુરી નો રાય, સિંહપુરી ની અંદર જન્મેલા છે, સિંહપુરી ના રાજા છે. રાજ્ય તજી દીક્ષા વરી. જીનવર ઉત્તમ જ્ઞાન, રાજ્યનો ત્યાગ કર્યો છે. દીક્ષાની પોતે વર્યા છે, દીક્ષાને પ્રાપ્ત કરી છે. જીનવર ઉત્તમ જ્ઞાન, એ જીનેશ્વર પરમાત્માએ ઉત્તમ એવા કેવળ જ્ઞાનને પામ્યા છે. અને તસ પદ પદ્મને, એવા શ્રી શ્રેયાંસનાથ ભગવાન, અને એ શ્રેયાંસનાથ ભગવાનના પગરૂપી કમળને નમતા અવિચલ થાન, આવા પ્રભુને નમવા દ્વારા અવિચલ એવા સ્થાન, મોક્ષ સ્થાનની આપણને પ્રાપ્તિ થાય. ચલો 7 બોલ કોણ બોલશે? હાજી મનીષાબેન. હા ગુરુજી. શ્રેયાંસનાથ ભગવાન પોતે એક પહેલું, પછી વિષ્ણુ રાજા એના પિતા, વિષ્ણુ માતા, માતાનું નામ પણ વિષ્ણુ જ છે. પછી 80 ધનુષ્યની કાયા, દેહ પ્રમાણેનું 80 ધનુષ્ય. પછી આયુષ્ય 84 લાખ વર્ષનું. લંછન ખડગી એટલે કે ગેંડો જેમનું લંછન છે. અને સિંહપુરી નો રાય એટલે સિંહપુરી નગરીના રાજા છે. સરસ. ચલો અત્યાર સુધીના 11 ભગવાન જે છે એ 11 ભગવાનનું કોણ બોલશે? વિષ્ણુ જસમાત જેહના વિષ્ણુતાત, પ્રભુના અવદાત તીન ભુવન में विख्यात, सुरपति संघात जास निकट आयात, કરી કર્મનો ઘાત પામિયા મોક્ષ સાત. વિષ્ણુ જસ માત, વિષ્ણુ જેમની માતા છે. જેહના વિષ્ણુ તાત, જેમના વિષ્ણુ પિતા છે. માતાનું નામ પણ વિષ્ણુ માતા છે અને પિતાનું નામ પણ વિષ્ણુ રાજા છે. પ્રભુના અવદાત, પ્રભુના ઉજ્જવળ એવા ગુણો, પ્રભુના ઉજ્જવળ એવા ગુણો, 3 ભુવન મેં વિખ્યાત, 3 ભુવનમાં વિખ્યાત પ્રભુના ગુણો છે. સુરપતિ સંઘાત, સુરપતિનો સંઘાત એટલે કે સુરપતિ એટલે કે દેવો, અને દેવોના સમૂહ એટલે 64 પ્રકારના ઇન્દ્ર, અને ઇન્દ્ર કઈ એકલા ન આવે, એના આખા સમૂહ સાથે આવે. ચલો 64 પ્રકારના ઇન્દ્રના નામ કોણ બોલશે? 64 ઇન્દ્ર. જાસ નિકટ આયાત એટલે 64 પ્રકારના ઇન્દ્રના જે સમૂહ જે છે એ જાસ નિકટ આયાત, જાસ એટલે જેમની, નિકટ એટલે નજીક, અને આયાતો એટલે આવેલા છે. કરી કર્મનો ઘાત, કર્મનો ઘાત કરી. પામિયા મોક્ષ સાત, આ કોણ બોલશે? પામિયા મોક્ષ સાત. સાત એટલે શું? પામિયા મોક્ષ સાત, સાત એટલે સર 7 એટલે 7 રાજ ઉપર. હજુ બીજો એક અર્થ કરવો હોય તો? હા સ્મિતાબેન. 7 વર્ણો, 7 બોલ વર્ણ જે હોય છે. ના, 7 બોલ Okay. નથી અહીંયા લેવા. મોક્ષનું સુખ પામ્યા. 7 છે. હા, પામ્યા મોક્ષ સાત. સર પ્રણામ. હમ, સર હા. મોક્ષ ને પામ્યા એટલે પામ્યા એટલે મેળવવું, તો મોક્ષ નો સાથ મળવો એવું આવે? પેલું આવે જો એક મિનિટ તમારી સામે આ રાખો. પામ્યા મોક્ષ સાત, સાત નો અર્થ કરવાનો છે. એટલે સાથ થયું ને સર? સાથ ના, સાત અર્થ નથી કરવાનો. ના,
અવનીબેન. સાત એટલે એમની સાથે જે બીજા લોકોને પણ મોક્ષમાં લઈ જાય પામ્યા પ્રભુ સાથે ના, હજુ એટલો અર્થ એવો અર્થ નથી કરવો. પ્રણામ ગુરુજી. પ્રણામ. મોક્ષની શાતા પામ્યા, શાતા શબ્દ માટે લઈએ. હા, થઈ શકે, એ હજુ થઈ શકે છે. હજુ બીજો અર્થ કરવો છે, એ પણ થાય છે કે ઘાતી કર્મનો ક્ષય કરી પામ્યા મોક્ષ સાત. કારણ કે સાતા વેદનીય અને અસાતા વેદનીય એટલે મોક્ષની સાતાને પામ્યા છે. બીજો એક અર્થ આવે છે સાત. સાતનો અર્થ કરવાનો સારી રીતે. સારી રીતે મોક્ષને પામ્યા છે, હવે ફરી આવવાનું નથી. એટલે પામ્યા મોક્ષ સાત. આ રીતે આપણે બે ભગવાનના ચૈત્યવંદનના અર્થની વિચારણા કરી. કોઈની જિજ્ઞાસા હોય તો રેઝ હેન્ડ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. પ્રણામ સર. પ્રણામ. આપણે તમે શીતળનાથ ભગવાનમાં મારી 2-3 ક્વેશ્ચન છે. હમ. એક તો તમે શિવમાં કલ્યાણ બી કીધું ને મોક્ષ પણ કીધું, રાઈટ? કલ્યાણ, મોક્ષ, મંગલ અનેક અર્થ થાય, એટલે જે તમારા અર્થ લેવો હોય તમે લઈ શકો તો છો. પછી સર ચલવે શિવ સાથમાં કેવી રીતે બેસે? કલ્યાણ કે ત્યાં સાથ છે, ચલવે શિવ સાથ. સાથને લઈ જાય છે. ક્યાં લઈ જાય? શિવ એટલે મોક્ષમાં લઈ જાય છે. તો કલ્યાણ કેવી રીતે તમે સર પેલું? અહીંયા મોક્ષ એટલે ચલવે શિવ, કલ્યાણ તરફ લઈ જાય. અચ્છા, પ્રભુ આપણને શું કરે? કલ્યાણ તરફ લઈ જાય. બરોબર. અને બીજું તમે આ કીધું ને પંચમ નામ, કાયા માયા ટાળીને લહ્યા લહ્યા પંચમ નામ, પંચમ એટલે પાંચમું. પાંચમું જ્ઞાન કયું? તો કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. હમ. અચ્છા, સર 2 ક્વેશ્ચન છે સર. આ જે સીતાનાથ ભગવાનના લંચન તમે કહ્યું કે એ શ્રી વત્સ, એ સર છાતી હોય તો પછી પદ મેં રહે જાસ, તો પગ ના એ કેવી રીતે ક્યાંય બરાબર, સરસ બેસતો મજાનો નથી? પ્રશ્ન કર્યો. આમાં કેવું છે, રશ્મિબેન, મારે નાક છે ને અહીંયા નાક છો. શું છે? મારે અહીંયા નાક છે, હાથ ઉપર. હા, એ તો ના હોય સર. એટલે કેવું એમ છે, અહીંયા રિયલ નાક છે, હા, અહીંયા નાકનું ચિહ્ન છે. અચ્છા, બરાબર છે. આવું બની શકે કે ન બની બરાબર, શકે? બની શકે. બની શકે. એમ પ્રભુને શ્રીવત્સ ક્યાં? તો કે અહીંયા પ્રભુની છાતી. દરેકે ભગવાનને હોય. 24 તીર્થંકર ભગવાનને અહીંયા શ્રીવત્સ હોય જ. પણ એ બાળનો રિયલ ગુચ્છો. હવે એ રિયલ ગુચ્છાની પ્રતિકૃતિ ક્યાં છે? તો કે અહીંયા જમણી જાંઘે. હા, બરાબર. માત્ર કોને? શીતલનાથ ભગવાનને, બધા ભગવાનને નહીં. હા, ખ્યાલ આવી ગયો? બરાબર. આ તો મેં સર તો ઉદાહરણ સમજવા માટે આપ્યું છે નહીં. હા, એ તો તો સર મતલબ પદ મેં તમે કહ્યું કે પગ કમળ પાસે રહે, એટલે એ લંછન જે છે પ્રભુના ચરણ રૂપી કમળ. એટલે ચરણ રૂપી એટલે અહીંયા ક્યાં? તો જમણી જાંઘે. દરેકમાં જમણી જાંઘે જ લઈ લેવાનું છે. એ જાંઘ ઉપર એ લંછન છે, એવો અર્થ કરવાનો. અચ્છા. અને સર શ્રેયાસનાથ ભગવાનનું ચૈત્યવંદનમાં બી છે. તમે એ જે ખડગીનું જે કીધું ને, એક વાર શેર કરો ને. ખડગી લંછન પદક જ ચરણ રૂપી કમળ ને વિશે. ચરણ રૂપી કમળ લખે એટલે અહીંયા જમણી જાંઘે જ લેવાનું. અચ્છા, અચ્છા, બસ. ઓકે, દરેકે ઓકે, દરેક ભગવાનમાં, 24 ભગવાનમાં. ઓકે, ઓકે. પ્રણામ સર. બોલો સર. બોલો બોલો. હા, મારે પૂછવું ને, તમે મોક્ષે સાત કહ્યું ને હમણાં છેલ્લા શ્રેયાસનાથ ભગવાનનું મોક્ષ સાત, એમાં એવો આપણે અર્થ કરી શકાય કે 7 કર્મ, કારણ કે આયુષ્ય કર્મ તો ન ગણાય, તો આ 7 કર્મનો મોક્ષ પામ્યા એવું કરાય? ચલવે શિવ સાથ. સાર્થ ને ચલાવે, સાત ને થોડા ચલાવવાના છે. એટલે સાત તો કોઈ હિસાબે ત્યાં બેસે. ના ના,
આપણે 7 આવ્યું ને છેલ્લે મોક્ષ 7 ના ના ના, મોક્ષમાં જવું તો અઠ્ઠાવનમાં. 8 કર્મનો નાશ કરવો પડે, 7 નો ચાલે. મોક્ષમાં અચ્છા જવું તો 8 મારી આ 8 નાશ મોક્ષ કરવો પડે, 7 7 થી કામ ન ચાલે. અચ્છા હા, ઓકે સૂર્યબલભાઈ પ્રણામ ગુરુજી. પ્રણામ. હા ગુરુજી, શીતલનાથ ભગવાનની જે થોઈ છે ને એમાં સર્વ પરભાવ વામી એનો ડીપ મિનિંગ સમજણ ન પડી. હાજી, સર્વ પરભાવ વામી આમાં શું થયું? જે અત્યાર સુધી આપણે વમન શું બોલીએ? વમન બોલો ને. હા વમન એટલે વોમિટ, ઉલટી. મેં ખાધું અને પછી વમન કર્યું. હા મેં શું કર્યું? ખાધું અને વમન કર્યું. અત્યાર સુધી સ્વભાવને બદલે પ્રભાવમાં મારો આત્મા જતો હતો, એટલે અત્યાર સુધી આ સંસારની અંદર રખડ્યો. એટલે સ્વભાવનું વિરુદ્ધ પરભાવ, અને પરભાવ સારો નહીં એવું કેવા માંગે છે આપણે. ના 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 ના, એ પાછો બીજો અર્થ. આ વામીનો અર્થ બોલીએ છીએ ને એ પાછો બીજો. એટલે અહીંયા એક મિનિટ, યો પ્રભાવ વામી. અત્યાર સુધી જે પ્રભુ કેવા છે તો કે આત્મરામી છે. સર્વ પ્રભાવ, અત્યાર સુધીના પ્રભાવોને મેં ગ્રહણ કર્યા. અત્યારે આપણી પણ વાત કરીએ, ગુસ્સો સ્વભાવ છે કે પ્રભાવ છે? ગુસ્સો પ્રભાવ થશે ને સાહેબ? પ્રભાવ. અત્યાર સુધી તમે ને મેં શું કર્યું? ગ્રહણ કર્યા. હા, આપણે પ્રભાવ ગ્રહણ કર્યા. હવે એ પ્રભાવને હું છોડી મૂકું તો, હું એ પ્રભાવને વમન કરી દઉં તો પછી આપણા સ્વભાવમાં રમણતા કરી. હા, એટલે સર્વ એવા પ્રભાવોને વામી એટલે વમન કરનાર. એટલે પ્રભુએ પ્રભાવ બધા છોડી મૂક્યા. પ્રભુએ બધા પ્રભાવને વમન કર્યા છે. હા, ખ્યાલ આવ્યો ગુરુજી. હવે એક આવો અર્થ તમે હમણાં કીધું વામી, એક વામીનો અર્થ એવો થાય, વામ એટલે દુષ્ટ. વામ એટલે ડાબુ બી થાય ને ગુરુજી? વામ એટલે ડાબુ થાય, નબળું થાય, દુષ્ટ થાય, એમ પણ એ કરતા આ અર્થ વધારે અર્થ બેસે છે. બાકી સર્વ પ્રભાવ દુષ્ટ છે. હા હા, સર્વ પ્રભાવ જે છે એ કેવા છે? નબળા છે. પણ એના કરતા સર્વ પ્રભાવોને વમન કરી અર્થ સારો બેસે છે, એટલે આપણે એ અર્થની વિચારણા કરી છે. હા, બરોબર ગુરુજી, ધન્યવાદ. હર્ષાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આ પહેલી વખત આ થોયમાં એવું આવ્યું કે વિષ્ણુ માતા અને વિષ્ણુ પિતાનું નામ આવ્યું. અત્યાર સુધી કઈ માતાનું આવે કે પિતાનું આવે, એમાંથી એક આવતું હતું. શું થોયની અંદર કા પિતાનું નામ આવે કે માતાનું નામ આવતું હતું? આ થોયની અંદર બંનેના નામ આવ્યા છે. બરાબર છે, સરસ, સાચી વાત છે. હા, બરાબર ને? દૃષ્ટિબેન. અને પ્રભુના અવતાર અવદાત એટલે પ્રભુના ઉજ્જવળ એવા ગુણો. ઓકે. હા, દૃષ્ટિબેન. તેજસભાઈ. હા, પ્રણામ સર. સર, શ્રેયાસનાથ દાદાની થોય છે ને એની બીજી લીટી નહીં ખબર પડી. શ્રેયાસનાથ ભગવાનની થોયની બીજી લીટી. પ્રભુના ઉત્તમ ગુણ, પ્રભુના ઉજ્જવળ એવા ગુણો છે. અવદાત એટલે ઉજ્જવળ ગુણો. એ ઉજ્જવળ ગુણો કેવા છે? 3 ભુવન મેં વિખ્યાત, 3 ભુવનમાં વિખ્યાત અને પ્રસિદ્ધ છે પ્રભુના ગુણો. અને સુરપતિ સંઘાત એટલે? સુરપતિ સંઘાત, સુરપતિ, સુર એટલે દેવતા, પતિ એટલે ઇન્દ્ર. 64 પ્રકારના ઇન્દ્ર, અને એનો સંઘાત એટલે એનો સમૂહ. જાસ નિકટ આયાત, જેમની નજીકમાં આવે છે. દીપ્તિબેન. પ્રણામ ગુરુજી. આપણા સામાન્ય માણસના નામો બધા રાશિ ઉપરથી પડે, જયારે ભગવાનના નામ બધા એના ગુણ ઉપરથી કે લાંછન, એનું કારણ શું? એનું ભગવાનના નામ કેમ રાશિ ઉપરથી ન પડે? આમાં કેવું છે,
આ રાજા છે. હવે અમારે અમુક અમુક વિદેશના લોકોને પૂછો ને, એ નામ એમના રાશિ પ્રમાણે પાડે, કાં તો જન્મ્યા પહેલા જો ગર્ભમાં આવે ત્યાંથી માતા પિતાએ નક્કી કરી દીધું હોય, જે પાડ્યું માતા પિતાને ગમ્યું એવું નામ. એટલે રાજા રાણી છે. રાજા રાણીને જે ગુણોના આધારે જે ગમે, હવે એમાં આપણે થોડો નિષેધ કરી શકીએ. બરાબર છે. હવે તો ઘણા બધા લોકો છે, કોઈકને હવે 2 અક્ષર વાળું નામ પાડે, કોઈ ઇંગ્લિશ નામ પાડે, કોઈ ગુજરાતી નામ પાડે, કોઈ શાસ્ત્રીય નામ પાડે. કોઈને આપણે રોકી ન શકીએ. તો રાજા રાણીએ જે નામ પાડ્યું એની અહીંયા વાત કરીએ છીએ. બરાબર છે કિરણાબેન? હા, પ્રણામ સર. સર, પેલા ધનુષના પ્રમાણનો ક્વેશ્ચન લઈ લો છું. એના સિવાય બીજો પ્રશ્ન છે? અને સર 7 બોલમાં બોલનો મીનિંગ શું થાય? 7 વસ્તુ, 7 બાબત. ઓકે. હા, ધર્મિષ્ઠબેન. પ્રણામ ગુરુજી, મારા 3 ક્વેશ્ચન છે. એક પહેલું જે 10મા શીતળનાથનું લંચન શ્રીવત્સ બતાવ્યું ને, અને અષ્ટમંગલમાં શ્રીવત્સ બતાવે છે, તો એ બંનેમાં ફરક છે? બંને એક જ છે, કોઈ જુદું નથી. અચ્છા. અને પેલું જે આપણે થોઈ છે ને શ્રેયાસનાથ ભગવાન, એમાં મોક્ષ 7 બતાવ્યું છે ને, જે તો 7નો મિનિંગ આપણે શાશ્વત લેવું હોય તો લઈ શકાય? શાશ્વત, મોક્ષ શાશ્વત. કોઈ શાશ્વત નો અર્થ, 7નો અર્થ શાશ્વત એવો શબ્દ મેં ક્યાંય સાંભળ્યો નથી, એટલે હું કહી શકતો નથી. એમ નથી. કોઈ જગ્યાએ લખેલો, કોઈ ગુજરાતી કોષમાં કે ક્યાંય લખેલો જોયો નથી અને ક્યાંય સાંભળ્યો નથી, એટલે હું એમને બેસી જાય છે એમ ન લેવાય. કોઈ કોષનો કે એનો આધાર આપણને મળવો જોઈએ. બરાબર. અને પેલા બેને કીધું ને કે બધા આપણે પેલામાં માતા પિતાનું નામ આમાં જ આવે છે બંને, બાકી એક માતાનું આવે કે પિતાનું આવે એવું નથી. આમાં બંને નામ એક સરખું આવે છે, બાકી દરેકમાં માતા પિતાનું નામ તો આવે જ છે. એમને થોઈની આશ્રયની વાત કરી, ચૈત્યવંદનમાં તો આવે જ છે. પ્રયુદ્ધભાઈ. સર, મોક્ષ 7 એટલે મોક્ષ 7 નો અંત થાય ત્યારે જ મોક્ષ. તો આમાં કેમ એવું કીધું મોક્ષ? મોક્ષમાં તો શાંતિ ને શાંતિ જ હોય ને. બરાબર છે, બહુ સરસ. એટલે તમે એમ કહો કે દરેક જગ્યાએ તમારે જે હોય, એટલે મોક્ષની સાતાને પામ્યા એટલે ત્યાં એસી હોય તો ઠંડક જ હોય, તો આપણે બોલે કે એસી માં સરસ ઠંડક છે. પાછળથી બેકગ્રાઉન્ડ વોઇસ આવી રહ્યો છે. સમજી ગયો. બોલો. સમજી ગયો સર, સમજી. એસી માં ઠંડક જ હોય, મોક્ષમાં સુખ જ હોય, છતાં એસી ની સરસ ઠંડક છે. એસી ની ઠંડક જ હોય. બરાબર. હા સર, હા સર. ભારતીબેન. પ્રણામ સર, મારા 2 ક્વેશ્ચન છે. એક તો પેલા આપણે જે શ્રીવત્સ કીધું ને શીતલનાથ ભગવાનમાં, તો એ નંદાવર જેવી એક ડિઝાઇન જ છે ને, તો આપણે વાળનું ગુચ્છા જેવું શું કીધું? નંદાવત જેવી ડિઝાઇન છે, તો ડિઝાઇન તો વાળની ડિઝાઇન છે. ત્યાં વાળનો ગુચ્છો છે, એને શ્રીવત્સ કહેવાય. અચ્છા, વાળના ગુચ્છા. એટલે રિયલમાં બી આપણે ક્યાંય જોઈએ શ્રીવત્સ તો એ ગુચ્છાના ફોર્મમાં જ હોય? હા, એ વાળનો ગુચ્છો છે, એને શ્રીવત્સ કહેવાય. અચ્છા. અને સર બીજું મારે પૂછવું હતું કે હમણાં ઓલા બેન કહેતા હતા, તો ભગવાનને રાશિના ભગવાનના નામ એમણે કીધું ને, તો ભગવાન તો બધા ગ્રહ ને બધાથી તો બિયોન્ડ છે ને, ભગવાનને રાશિના નામ પર જરૂર જ નથી, કે એના ગુણ પરથી જ નામ પડે ને ભગવાનના. અભિનંદન, બધા સંભવના બધાના આધારે પાડેલું છે, રાશિના આધારે નથી પડ્યું. એમના માતા પિતાની ઈચ્છા છે. ઈચ્છા પણ, અને ભગવાન તો બિયોન્ડ રાશિ, હવે ગ્રહ અને નક્ષત્ર તો આપણને નડે, ભગવાન તો 3 જ્ઞાનના ધણી, એ તો બધાથી બિયોન્ડ છે ને ગ્રહ અને નક્ષત્ર. કોઈને પેલા નડતા નથી, તમને મને નડતા નથી. પદાર્થ બહુ સમજી લો સ્પષ્ટપણે. પણ તમે જે આપણા નામો કેમ બધા રાશિ પરથી જ પાડે છે? જનરલી આમ જનરલી રાશિના આધારે બધો ફલાદેશ વગેરે જે છે, એ ફલાદેશની અનુકૂળતા બધી રહે છે. અચ્છા. સર બુક નથી મળી હજી. બુક
બુક ક્યારે મળશે? મેં જીવ વિચાર દરમિયાન ભણેલું હતું તો એનો જવાબ હું બોલી શકું કે પછી? પછી લઈએ રાજીવબેન. ઓકે. પ્રણામ સર. સર, આ જે બી ભગવાનના લાંછન હોય છે, માનો કે પહેલા ભગવાનનું લાંછન વૃષભ છે, બળદ છે, તો એ એમ જ નક્કી થાય કે એમનું કોઈ પૂર્વભાવનું એની સાથે કનેક્શન હોય તો એ કનેક્શનના કારણે નક્કી થયું હોય? પૂર્વભાવમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથેનું કનેક્શન ન હોય, પણ તેવા પ્રકારનું પ્રભુનું કર્મ છે એવું સમજી શકાય ખરું. કર્મ મતલબ બળદ છે તો બળદ સાથે શું કર્મ હોય? બળદ સાથે કર્મ એવું નહીં વિચારવાનું. એ ચિહ્ન આવ્યું છે તો એમાં તેવા પ્રકારનું કોઈ કર્મ છે, પણ એ બળદ સાથે પ્રેમ હતો કે બળદ સાથે લાગણી હતી, વાનર હતો તો વાનર સાથે કઈ સંબંધ હતો, એવું જોડાણ કરવાની કોઈ જરૂર નથી. અચ્છા, તો એ એમ જ નક્કી થઈ જાય? એમ જ છે. 24 ભગવાનનો એ ક્રમ પ્રમાણે આવે છે તે તેવા પ્રકારનું કોઈ કર્મ ખરું, પણ એની સાથે પૂર્વભાવમાં જોડાણ હતું કે એવું વિચારવાની કોઈ જરૂર નથી. હા, એટલા માટે, કારણ કે શ્રી વચ્છા તો હવે વાળના ગુચ્છા સાથે તો કોઈ જોડાણનો એટલે એવું કોઈ વાત જ જોડાણ ના. આપણે વિચારવાની જરૂર નથી, જે છે એ બતાવેલું છે. ઓકે, હા હા, કન્સિડર કરી જ દીધું છે. હાજી, છાયાબેન. સ્મિતાબેન. સર, 2 ક્વેશ્ચન હતા. જે શ્રીવત્સ એટલે સ્વસ્તિક પણ ગણાય? ના, શ્રીવત્સ અને નહીં. સ્વસ્તિક બંને વસ્તુ જુદી છે. શ્રીવત્સ જુદી એટલે છે. કે વાળનો ગુચ્છો છે, સ્વસ્તિક એટલે સાથીઓ છે, બંને વસ્તુ જુદી છે. ઓકે સર, તો હવે આ શ્રીવત્સ કેમ ભગવાનને એ એટલું વાળનો ગુચ્છો બધા જ ભગવાનને હોય, કોઈ પર્ટિક્યુલર કારણ ખરું સર? બધા ભાઈઓને પણ, અમારા ભાઈઓને હોય તો વાળનો ગુચ્છો હોય, પણ એવો ગુચ્છો હા, એટલે હા પ્રભુનું વિશિષ્ટ પણ કોટી. અચ્છા, વિશિષ્ટ કોટીનું એ હોય એટલા માટે. અચ્છા, ભલે, સમજી ગઈ. થેન્ક યુ. છાયાબેન. જરૂરત હવે છાયાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આ મોક્ષ સુખ સાથ આ આપ્યું છે ને આ શ્રેયાંસનાથની થોડીમાં, તેનો સાથ એટલે સાદી શાંત સ્થિતિ એવો અર્થ કરી શકાય? પામ્યા મોક્ષ સાદી શાંત. શાંત શબ્દ નથી આવતો, સાત શબ્દ છે, એ શાંત શબ્દ છે, આ સાત છે. અચ્છા, એટલે એમાં સગડીનો જ આવશે આમાં, અને અમારી બુકમાં સગડીનો હોય તો સગડીનો કદાચ હોય તો આપણે અહીંયા મોક્ષની સાતાને પામે એ અર્થ લો, અને કાં તો જો સગડીનો સ જો હોય તો મોક્ષને સારી રીતે પામે. આ બે અર્થ સારી રીતે આપણને બેસી શકે એમ છે. अच्छा, बरोबर. शांति प्रणाम प्रणाम गुरु जी। जी गुरु जी, मैंने ना कोई एक बुक में ऐसा पढ़ा था, जैसे अपने 24 भगवान के जो नाम है ना, जैसे भगवान महावीर स्वामी का नाम वर्धमान, जैसे उनका बढ़ने लगा, मतलब कहने बढ़ने लगा, धन धान्य वगैरह सब चीज बढ़ने लगी तो वर्धमान नाम दिया था। और अजितनाथ भगवान का, जैसे भगवान गर्भ में थे तो माता और चौपट खेल रहे थे, तो हर बार चौपट में माता जीतने लगी, तो उस वजह से उनका नाम अजितनाथ भगवान रखा। ऐसे पार्शनाथ भगवान का पास से पाश गुजरा, सांप गुजरा था, ऐसे मैंने पढ़ा था कहीं गुरुजी 24 भगवान की जीवनी के अंदर में। बराबर है। तो ये ऐसे दृष्टांत पढ़े थे तो उसकी वजह से नाम पड़ा था, ऐसा है क्या गुरुजी? हाँ, तो वैसे ही कारण है। हमने लास्ट क्लास में बाकी के जितने भगवान थे उनका नाम क्यों पड़ा इसका देखा। आज हमने 2 भगवान के देखा। लास्ट जो क्लास थी इसमें पहले से लेके सुविधिनाथ भगवान तक हमने देखा, आज 2 भगवान के देखा, तो सभी का कारण है और वो कारण के हिसाब से नाम पड़ा हुआ है। जी પ્રશ્નબેન. સર કે લાંછનની સાથે કોઈ એવું કર્મ હોય તો સર આ શ્રીવત્સ છે કે ક્રોંચ છે બધા સાથે એવું કેવું કર્મ કેવી રીતે આવે, એમાં કેવી રીતે કર્મ જોડાણ આપણે કર્મ સમજી બધું શોધવું બહુ અઘરું છે, કારણ કે કર્મના ગણિત બહુ નિરાળા છે અને આપણે એટલા સૂક્ષ્મ સુધી જઈ શકતા નથી.
અચ્છા પણ એવું કોઈ કર્મ હોય ઈ પાક્કું છે. કર્મ તો તેવા પ્રકારનું જોડાણ તો છે જ, પણ જે કર્મ એવું પર્ટિક્યુલર વક્તવ્યતાથી આપણે ન બોલી શકીએ કે આવા પ્રકારનું કર્મ. ઓકે ઓકે. ડીનલબેન. પ્રણામ સર. સર આપણે દર 24 ભગવાનના લંચન અલગ અલગ આવે? ના, લંચન 24 ફિક્સ છે, એ જ લંચન ચાલે છે. અચ્છા, એટલે હવે માધુસ્વામી ભગવાનનું જે લંચન છે એ પહેલા ભગવાનનું આવશે? હા, એ નહીં, હા પેલા ભગવાનનું, બરાબર છે. હા, સ્મૃતિબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, જે આપણે કીધું વાળનો ગચ્છો છે શ્રી વત્સ એટલે, પણ જ્યારે બી શ્રી વત્સ ક્યાંય બી દર્શાવે છે તો સ્ક્વેર, ચોરસ, ચતુષ્કોણ એવી રીતે કરે છે, એમાં ક્યાંય વાળ તો દેખાડતા જ નથી. ત્યાં આમાં આવર્તામ દોરેલા હોય છે. હા, ડિઝાઇન જેવું કંઈક. એટલે એ ડિઝાઇન જેવું અહીંયા વાળની પ્રભુની એવી સરસ મજાની ડિઝાઇન પડેલી હોય. ઓકે, બરાબર છે. પ્રણામ. અક્ષયભાઈ. પ્રણામ સર. પ્રણામ. જે આપણે વિચાર કરીએ છીએ કે ભગવાનને આપણે કઈ પણ ડાઉટ કરીએ છીએ કે ભગવાનનું આવું લાંછન હોઈ શકે કે ના હોઈ શકે, તો સાહેબ એ વિચાર કરવું સાચું છે કે નથી? વિચાર કરવું જોઈએ કે આ જિજ્ઞાસા છે કે કઈ રીતે છે. અમે એમાં શંકા નથી કરી, કઈ રીતે છે જાણવાની જિજ્ઞાસા કરી. જિજ્ઞાસા કોઈ વાંધો નથી, પ્રભુ પર ક્યાંય શંકા કરી નથી, એટલે જિજ્ઞાસા કરી શકાય. પ્રણામ સર. સુજાતા. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. આપે કીધું ને હવે પછીના ભગવાનનું બી તો એ ભગવાનના બી કર્મ એવી રીતે હોય તો એ રીતે લાંછન આવશે હવે? બની શકે, એક સરખા હોય એવા પ્રકારના કર્મ બની શકે, એમાં કોઈ વાંધો નથી. ઓકે, એટલે હવે પાછા લાઈનસર જે આવશે બધા એવા જ કર્મો વાળા આવશે, એટલે એમનું એવા જ લાંછન આવશે. એવા જ લાંછન 24/24. દર્શનાબેન. પ્રણામ ગુરુજી. આપણે જે શ્રીવત્સ વાળનો ગુચ્છો કહ્યો તો આપણે ભગવાનને તો અતિશય ના હોય કે કેશરોમ વધે નહીં? વધે નહીં, અભાવ કીધું. અને કેશરોમ ક્યારે? દીક્ષા લીધા પછી, એની પહેલા તો વધે. એની પહેલા વધે, પછી અતિશય તો પછી લાગે. પછી હા, તો એની પહેલા શું વાંધો છે? બરાબર છે. ઓકે, સરસ. પ્રણામ ગુરુજી. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.